યુવરાજને રાજકુમારી મેનાબા યાદ કરે છે અને અત્યારે જ પધારવા કહ્યું છે. તું જા, હું આવું છું. જી. જોગરાજ, હવે તમારી આ પ્રેમ પ્યાસાની પ્રાર્થના ક્યારે સાંભળશો? એટલા જ માટે તો આવે છું. બોલો, શું પ્રાર્થના છે? એક જ પ્રાર્થના છે કુમાર. આવો આવો, મને ઉપાડીને આ ઢોલિયા પર લઈ જાઓ. મને તમારા બાહુ પાસમાં સમાવી લો. આવો આવો, આપણે જોબન અને જીવતની રંગત માણી લઈએ. બસ કરો રાજકુમારી, મેં તમને આ નજરેથી કોઈ દી નથી જોયા. પણ કુમાર, હું તો તમને ખૂબ જ ચાહું છું અને હું તમારા વગર નહીં જીવી શકું. પણ પ્રીત પરાણી ના થઈ રાજકુમારી. લાગે છે તમે કોઈને દિલ પે બેઠા છો. હું જાણી શકું કે કોણ છે નસીબદાર? એનું નામ તો મારા હૈયે કૂતરાયેલું છે, પણ આ જોગરાજની પ્રીત એટલી સસ્તી નથી કે એની પ્રિયતમાનું નામ જેને તેને કહેતો ફરે. હું જે તે નથી, એક રાજકુમારી છું. અને સાથો સાથ તમે એ પણ જાણી લો યુવરાજ કે હું તમને મેળવીને જ જંપીશ. રાજકુમારી પણ જબરીથી ગઢના ગોલા જ મળી શકે, જોગરાજ નહીં. અને હવે એટલું ધ્યાન રાખજો કે જોગરાજને જુઓ તો એક રાજકુમારીની સામે શોભે એ નજરે જોજો, એક વાસના ભૂખી નાગરની નજરે નહીં. ગોરલ, જોગરાજ, જો તો હું તારા માટે શું લઈ આવ્યો છું. આવી સરસ ચુંદડી. શું થયું? ના ના જોગરાજ, આ નહીં બની શકે. શું નહીં બની શકે? સ્ત્રી એક વાર જેના નામની ચુંદડી ઓળે છે ને ઓડાડનારો જો એને ન મળે તો એની રાહ જોતી જોતી આખી જિંદગી વિતાવી દે છે. તમે એક રાજકુમાર છો અને હું એક ગરીબ ચોકીદારની દીકરી. જોગરાજ, દુનિયા આપણને એક નહીં થવા દે. દુનિયામાં કોઈ એવી તાકાત નથી જે આપણને જુદા કરી શકે. ગોરલ, સાચી પ્રીત મરતી નથી અને પ્રીત કરનારા દુનિયાથી ડરતા નથી. ગોરલ, તને કુંવરીબા અત્યારે જ બોલાવે છે. મને કુંવરીબા બોલાવે છે? શા માટે? વાહ, ભગવાને શું રૂપ આપ્યું છે. પણ તને આટલું બધું રૂપ આપીને ભગવાન પણ ભૂલ કરી ગયો છે. રૂપ આપ્યું તો એક ઝૂંપડીમાં? તમારા કહેવાનો અર્થ હું સમજી નહીં. એ જ કે ઝૂંપડીમાં રહીને રાજમહેલના સપના જોવાનું બંધ કરી દે. એટલે એ જ કે તું મારા ને જોગરાજના માર્ગમાંથી હટી જા. ઓ, તો એમ વાત છે. અરે આ મેલ મેલાતનું સુખ શું એક રાજકુમારીને ઓછું પડ્યું કે મારા જેવી ગરીબ છોકરીનો પ્રેમ છીનવવા તૈયાર થયા છો? છીનવવા નહીં, પણ ખરીદવા માંગુ છું. બોલ, શું કિંમત છે તારા પ્રેમની? આમાંથી તારે જે જોઈએ એ લઈ લે. રાજકુમારી, આ સોનાના સિક્કામાં એટલી તાકાત નથી જે મારા જોગરાજના બહુપાશમાં છે. જોગરાજને તમે મારી પાસેથી ખરીદી નહીં શકો. એટલે તને મોતનો પણ ડર નથી એમ? પ્રેમ કરનારા દુનિયાથી ડરતા નથી રાજકુમારી, ને એ વાત તો મને મારા જોગરાજે શીખડાવી છે. અરે પ્રેમ માટે જીવ આપી દેનારા તો દુનિયામાં મરીને પણ અમર થઈ જાય છે ને એના મોત પર આખી દુનિયા આંસુ આવે છે. ને જ્યારે એને છૂટા પાડનારા તો કૂતરાને મોતે મરે છે ત્યારે તેમના મોત પર તો કોઈ બે આંસુ સારનાર પણ નથી હોતું. ગોરલ, મારે જે જોઈએ છે હું મેળવીને જ જંપું છું અને હું જોગરાજને કોઈ પણ ભોગે મેળવીને જ રહીશ. અરે તમે તો શું રાજકુમારી,
આ દુનિયામાં એવી કોઈ તાકાત પેદા નથી થઈ જે મારા જોગરાજને મારી પાસેથી છીનવી શકે. તો તું પણ જોઈ લેજે કોરલ, તારા જોગરાજને તારી પાસેથી છીનવી ન લો તો હું પણ રાજકુમારી નૈના નહીં. આ તમે શું કર્યું? ભર્યા દરબારમાં આપણા કુળની આબરૂને ઠોકર મારનારને તમે જીવતો જવા દીધો. બેટા આજથી 25 વર્ષ પહેલા મારી બેનના સગપણના નાળિયેરને આ જ રીતે વરજાંગ નામના માણસે ઠોકર મારી હતી અને મેં એને લગ્ન મંડપમાં ફૂંકી માર્યો હતો. તો પછી આ હરામજાદાને કેમ જીવતો જવા દીધો? દીકરા, લાખો તો નાના રજવાડાનો ઠાકોર હતો, જ્યારે બળદેવસિંહ તો આપણી બરોબરીનો રાજા છે, એટલે એને બળથી નહીં પણ કળથી મારવો પડશે. બાપુ, જોગરાજ, આજે તે ભર દરબારમાં મારું અપમાન કર્યું અને એક મામૂલી છોકરી હાટું થઈ અને તે રાજકુમારી સાથેનું સગપણ તોડી નાખ્યું. બાપુ, હું એને ખરા હૃદયથી પ્રેમ કરું છું. જોગરાજ, રાજકુમારના સગપણ તો સમોવડિયા રાજની રાજકુમારી સાથે જ શોભે. પ્રીતની આગળ ઊંચ નીચના કોઈ ભેદ હોતા નથી. ગોરલ મારું સર્વસ્વ છે અને એના માટે આવી હજારો રાજકુમારીને ઠોકરે મારી દઉં. જોગરાજ, અરે જો તું મારો દીકરો હોત, મારું જ લોહી હોત, તો આમ ના બોલાત. એટલે તમે કહેવા માંગો છો કે હું તમારો દીકરો નથી? હા હા, તું મારો દીકરો નથી. તું તો મને 8 થી 25 વર્ષ પહેલા વેરાન જંગલના અંબાજીના મંદિરમાંથી મળી આવેલો. મને જો ખબર હોત કે લાડ પ્યાર અને જતનથી ઉછરેલ મારો દીકરો એક દિવસ ભર દરબારમાં બાપની આબરૂ ઉપર કલંકના કાળા ડાઘ લગાડશે તો મેં તને મંદિરમાં જ પડી રહેવા દીધો હોત. એટલે હું તમારો દીકરો નથી? હા, હું તમારો કંઈ જ નથી. હું તો માત્ર મંદિરમાંથી મળી આવેલ એક અનાથ બાળક જ છું, જેને તમે દયા ખાઈને ઉછેરીને મોટો ના કર્યો હોત તો કદાચ આ દુનિયામાં પણ ના હોત. અને એ અનાથ બાળકને કારણે આજે તમારે નીચું જોવું પડ્યું છે. તે બદલ માફ કરજો બાપુ. મહારાજ, હા મહારાજ, હું જાઉં છું. અને તમે જે મને મારી સાચી ઓળખ આપી તે બદલ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. દીકરા, ગંભીરસિંહ, જાણે છે આ જોગરાજ કોણ છે? આપણો દુશ્મન, સોનબાનો દીકરો, જેની 25 વર્ષે શોધ પૂરી થઈ. શું વાત કરો છો બાપુ? આ જ છે કાળો તો નાગ. જેના બાપને તો ડંખ મારતા પહેલા મેં લગ્નની વેદીમાં વધેરી નાખ્યો હતો. હવે આના પણ એ જ હાલ કરીશ. એ કામ તમે મારા પર છોડી દો બાપુ. એ હરામખોરને હું એવી મોત મારીશ કે એની લાશ જોઈને કોઈ એ ન કહી શકે કે લાશ માણસની છે કે જાનવરની. એ ભલ, આવતીકાલનો સૂરજ તારા માટે છેલ્લી વાર ઉગી રહ્યો છે, પણ હું ધારું તો તને અહીંથી છોડાવી શકું એમ છું. દુશ્મન પર આવડી મોટી મહેરબાની કરવાનું કઈ કારણ? એ જાણવાની તારી જરૂર નથી, પણ મારી એક શરત છે. ગોરલને તારે ઉઠાવી જવાની. ગોરલ? હા, બોલ, મંજૂર છે? હા, મંજૂર છે. નહીં એ ભલ, ત્યાં સિપાહીઓ ચોકી કરી રહ્યા છે. તું મારી પાછળ આવ, હું તને ભોયરા વાટે બહાર લઈ જાઉં. બેટા, મને છોડીને નહીં જા, નહીં જા દીકરા. બેટા, દીકરા.
દીકરા મને છોડાવ નહીં, મને છોડીને નહીં જા દીકરા. તું મારો દીકરો છે, મને છોડીને નહીં જા. ત્યાં તારી મને બહુ ત્રાસ. મારો આત્મા હજી પણ તડપી રહ્યો છે. સોનું તમારો વેર ન વાળી શકી, મારા દીકરાઓને પણ જાળવી ન શકી. સોન, ક્યાં છે મારા દીકરાઓ? ક્યાં છે મારા દીકરાઓ? ક્યાં છે મારા દીકરાઓ? સોન, ક્યાં છે મારા દીકરાઓ? તમારા દીકરો તો એને તો મેં માધે રખવાડે મૂક્યો હતો. હું હમણાં જ મા પાસે જીદ માંગીશ.